સદગુરુદેવની જય, રામદેવજી મહારાજની જય, સત્ય સનાતન ધર્મ કી જય. રામા રેવંત પલાણજો, રામા રેવંત પલાણજો, અને કરજો મારી પણ ચાંદો ચાંદો અને સૂરજ એના પેગડા, ધણી રામદેવ થયા સ્વાર. ચાંદો સૂરજ એમના પેગડા, પીર રામદેવ થયા સ્વાર. આ રામદેવ પીરની વાત અને એમાં એમના પરચાની વાત અને મહાધર્મ નિજાર પંથની વાત આજ આપણે કરશું. કારણ કે આજ તો ધૂળેટીનો પર્વ છે. સંવત 2080ની સાલ અનેક મંદિરે દેવ દર્શને ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા, ડાકોર મોટા મોટા મંદિરના જ્યાં જ્યાં આશ્રય સ્થાનો હશે ત્યાં આજે રંગોત્સવ મનાતો હશે. દ્વારકા, ગોકુળ, મથુરા, અને ત્યાં તો એટલો બધો ભાવ વિભોર રંગોત્સવ ધૂળેટી મનાતી છે. એવો આજે બહુ સરસ પવિત્ર પર્વ. એટલે બહુ જ ખુશીની વાત છે. આપ બધા સાંભળજો અને સબસ્ક્રાઈબ કરજો. ભૂલ થાય તો માફ કરજો. અને આપણે આગળ વાત બધી કરશું. આ રામદેવ બાપાની વાત હાલે છે એમના વિશે પછી આપણે આગળ પાછા બીજો સત્સંગ દ્વારા જૂની વાતો બધી કરવાની જ છે. અને આ તો આપણી ભારત ભૂમિ છે. એના સંતોનો કોઈ પાર નથી. મહાપુરુષો અનેક થયા છે. એટલે એ વાતો તો ભગવાન આપણને યાદ કરાવશે જ. કારણ કે એટલી બધી તો વાતો છે. 4 વેદ છે, 18 પુરાણ છે. એટલે જ્ઞાનનો તો ભારત એક ભંડાર છે. સંસ્કૃતિનો ભંડાર છે. માં સુરાઓ, દાતારો, બારવટિયાનો ભંડાર છે. આમાં આપણે કોઈ બારવટિયાનો સત્સંગ નથી કરતા, પણ એમાંય તે ખુમારી અને પવિત્રતા એમાં પણ જોવા મળે છે. એ આપણા કવિઓ, સંતો, મહાપુરુષો વખાણે જ છે. જે પવિત્ર જીવન છે, બીજાને ઉપયોગી જીવન છે. અને ભક્તો પણ એટલા થયા છે. એટલે આ વાતો કંઈ ખૂટે એવું નથી. અને પાછી પ્રગટ થયા જ કરે છે. નવી નવી વાતો, નવા નવા સંતો, નવા નવા ભક્તો, નવા નવા મહાપુરુષો, જોગ માયાઓ જેમ આદિકાળથી થતા આવ્યા છે એમ થાય જ છે. હાલના તબક્કે પણ આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્રમાં કાળુ બાપુ, બગદાણામાં બજરંગદાસ બાપુ લાખ લાખ માણા રોટલા ખાય છે. અને જોગમાયાઓ આપણે જોઈ, ચારણ માતાઓ, દશામાની માતાઓ, બધે જ્યાં જોવો ત્યાં બધે કંઈ ને કંઈ સૌરાષ્ટ્રમાં આપણે જઈએ તો અહીંયા રોટલા મળે છે, આદર સત્કાર મળે છે, પ્રેમ ભાવ મળે છે, સત્સંગ પ્રાપ્ત થાય છે, જ્ઞાનની તો ધારાઓ છૂટે છે. જેમ આપણે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં આ રામદેવ બાપા, રાજસ્થાનમાં એની આપણે વાત કરીએ તો કેટલા સમય વિરોધ છે. એટલે આ બધી વાતો, પવિત્રતાની વાતો, મહાપુરુષોની વાતો, સંતોની વાતો, ભક્તોની વાતો, સતી નારીઓની વાતો, અને આપણે જે વાત કરવી છે એ આજ મહાધર્મની વાત આપણે કરવી છે. જે રામદેવ બાપાએ ખીમડિયા કોટવાળને તેડી અને બોલાવ્યો છે. અને પછી રામદેવ બાપા
ખીમડીયો કોટવાળ કાશીનો કોટવાળ કહેવાય છે, એને કોટવાળ પણ આપે છે અને કહે છે કે ખીમડા તું આ વેલ જોડી અને હવે નોખા નોખા જ્યાં જ્યાં સંતો બિરાજે છે, કોઈ અંજારમાં છે, કોઈ મેવાસામાં છે, કોઈ જુનાગઢમાં છે, એમ બધે ત્યારે વાયક દેવા જવાનું જ કહે છે અને એ વાત આપણે કરવાની છે. અને વાયકે સંતો ભક્તો સતીનારીઓ એ રણુજાની અંદર મેળાવડો રામદેવજી મહારાજ હિન્દવા પીર મહાધર્મનું મંડાણ કરે છે. એ ઇતિહાસ આજ સુધી આપણે કોઈ જગ્યાએ ભજનમાં વાણીમાં સાંભળવા મળ્યો નથી. એ વાત આજ આપણે કરવી છે. જે વાતો બધી થઈ છે પણ રામદેવ બાપાએ જે સૌરમંડપ રચ્યો અને મહાધર્મ માંડ્યો એ વાત આપણે આજ કરવી છે ને એનું ભજન આપણે ગાવું છે. અને એમાં વાયકમાં કોને કોને ખીમડીઓ કોટવાળ વાયક દેવા જાય છે એ વાત આપણે કરવી છે. ઈ રણુજામાં રામદેવ પીર મહારાજના લગ્ન થયા પછી ઈ હરભુજી ગયા પછી ઘણાક સમય પછી રામદેવજી મહારાજ એવું વિચાર્યું છે કે આ એક મારે સૌર મંડપ કરવો, કારણ કે બીજા કોઈ સૌરા મંડપ રામદેવ બાપાના આપણને જાણવા મળ્યા નથી. અને પછી ઈ ખીમડિયા કોટવાળને તેડાવે છે અને ખીમડીયો કોટવાળ હાજર થાય છે અને રામદેવ બાપાને પગે લાગી વંદન કરી અને વિનંતી કરે, બાપા આપ મને શા માટે બોલાવ્યો, કયો હું શું સેવા કરું તમારી. ત્યારે રામદેવજી મહારાજ એમ કહે, ખીમડા સાંભળ, હું તને વાત કહું, કારણ કે આપણે આ રણુજાની અંદર સૌરવ મંડપ ગોઠવવાનો છે, સૌરવ મંડપ આદરવો છે, મહાધર્મ માંડવો છે, એટલે તમારે અહીંથી વાયક લઈ અને ચારેય દિશામાં જવાનું છે. કારણ કે આબુગઢ જવાનું છે, અંજાર જવાનું છે, મેવાસા જવાનું છે, જુનાગઢ જવાનું છે અને પાટણ જવાનું છે કે છે. એટલે તમે આ બધી તૈયારી કરો. અને કહે છે એ વખતે ખીમડિયા કોટવાળને એ અરસામાં વાયક દેવા માટે વાયકમાં ચોખા અને કંકુ ભેળું કરી અને પછી આપવામાં આવે છે. અને ખીમડીઓ પોતે જવા માટે તૈયારી કરે છે અને વેલ જોડે છે, વેલડું, કારણ કે ગામડે ગામડે જવાનું છે. અને ખીમડીઓ પોતે વાયક લઈ રામદેવ બાપાને પ્રણામ કરી વંદન કરી અને ત્યાંથી નીકળે છે. અને એ વિશેનું આપણે જે ભજન પણ બનાવ્યું છે, જે મેં જ બનાવેલું છે, એ ભજન કોઈ બીજી જગ્યાએ છે નહીં, પણ વાયકે જાય છે એટલે એ નિમિત્તનું ભજન પણ આપણે બનાવ્યું છે. ક્યાં કયા ઠેકાણે વાયકે જાય છે, કોણ વાયક ઝીલે છે, એ બધું વર્ણન આમાં આવે છે. નગર મુજા હરી રે રણુજા નગર મુજા રામ પીર સૌરો મંડપ માંડિયો હિન્દવા પીરે મહાધર્મ તે દી માંડિયો. ખીમડો ભૂતવાળ વાયક લઈ જાય, ખીમડો કોટવાળ વાયક લઈને જાય.
સતીને સતી વાયક ઝીલજો ગતરે ગંગા વેલા વેલા આવજો હે જી 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 ઓ હેલો આયો આબુ ગઢ હેલો આયક પેલો આબુ ગઢ એવા કુંભોરાણો ને લીલણ બાઈ વાયક ઝીલજો કુંભોરાણો ને લીલણબાઈ વાયક ઝીલજો ખીમડિયાના કીધા જો ને સન્માન ખીમડિયાના કીધા સન્માન સતી લીલણબાઈ એ વાયક ને વધાવ્યા ઓ જી કુંભોરાણો જી કુંભારાણો મેવાડગઢ નો ભલો ભલો મેવાડગઢ નો રાજા રાણો કુંભો કુંભા સરીખા હરિજન અમને એતે મળો ઈ કુંભોરાણો અને ઈ લીલણબાઈ અન્યાય ભગવાન પોતે 14 ભુવનનો નાથ ચારણ થઈને આવ્યો તો અને ભર સભાની અંદર ચારણ આવીને ઉભો રહ્યો ત્યારે કુંભાજીએ કીધું કે ચારણ કોનું રૂપ છે જોઈ માંગો આ કુંભારનો દરબાર છે કે છે ત્યારે એ ચારણે એટલું કીધું તું હસતરે બોલું તો લીલોબાઈ કહે છે પણ ચારણ હું કે છે સોના ને રૂપા મારે તીરે ઘણેરા રે અને હું તો માગું હે કુંવાજી તમારી રાણી રે ભલો રે ભલો રે ભલો 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 હે મેવાડ ગઢનો રાજા આ રાજા રાણો આ કુંભોરાણો ઈ કુંભોરાણો લીલોબાઈ કુંભારે સરીખા હરિજન એ હરિજન યમને હેતે ઈ કુંભાને ત્યાં વાયક લઈ અને ખીમડીઓ ગોટવાળ આવ્યા સતી લીલબાઈએ વાયક વધાવ્યા અને એક રાજ ખીમડીઓ કેસના રોકાણા છે આનંદ સત્સંગ પ્રેમ ભાવ આવો ભાવ હોય એમાં હેત કેટલું હોય અને ત્યાંથી કે છે ખીમડીઓ કોટવાળ બીજે દી રવાના થાય છે અને ના કુંભોજી એમને વળાવે છે વેલડું બીજો આયો એવો બીજો આયો મેવા સાજા બીજો આયો મેવાસા માલદેવ મહારાજ માલો ને રૂપા દે હે વાયક ઝીલજો
એક જોન જીલજો શિમળિયાના સિંહાસનમાં એવા કોટવાળના તેજી કીધા હે સન્માન રૂપાદે રાણીએ વાયકને વધાવ્યા અને ઈ મેવાડ ગઢ પછી ઈ કોટવાળ અહીંયા આવ્યા છે મેવાસા માલદેવ મહારાજ ને ત્યાં મેવાસાનો ધણી માલો છે અને ઈ માલદેવ પાછો કે તને આ પંથ કોણે 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 બતાયો હે રાવણ માલા હે માલા માલા જાગો મારા જૂના 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 હે જો આ માલદેવ મહારાજ પંથ કોણે કોણે બતાયો રાવણ માલા બની જાવે રાગી માલ દે માલ દે માલ દે આ રૂપાદે ને માલાને સમજાવે છે અને એ ભજનમાં કતિબિશા ભજન ગાય છે કતિબિશા સંત થઈ ગયો આ નિર્જિયા પંથમાં કતિબિશા થયા ઈ આ ભજનમાં કહે છે અરે રે ઘોડાને માલ દે પાળાજી તમે ઘોડલે ચડી વેલા 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 આવો રે રાવણ માલા ઈ માલદે આ બધા ખૂંખાર પુરુષો જ હતા ઈ આ ધર્મના ધોરી થયા કારણ કે ભિખારા ભક્તિ નો કરે રાકા ભજે નહીં રામ દેવું બહુ દોયલું મરજીવાના કામ અને ઈ માલો અને રૂપાદે ખીમડિયાના સન્માન સતી રૂપાદે વાયક વધાવ્યા રૂપાદે વાયક વધાવે છે અને ખીમડિયા કોટવાળ નું સન્માન કરે છે આખી રાત રોકાય છે ત્યાં અને ત્રીજે દિવસે નાથી ખીમડિયો કોટવાળ પોતે ઈ વેલડું જોડી વાયક દેવા ઠેઠ કચ્છમાં અંજાર જવા માટે નીકળે છે શિયાળે સોરઠ ભલો આનવાળી ઉનાળે ઉનાળે ભલી ગુજરાત પણ વરસાદે વાદળ ભલો અરે ઓલો કચ્છડો ભારમાં વરસાદ હોય તો વાદળ હોય તો અને કચ્છડો તો 12 માસ લહેર જ છે કે અને મહાપુરુષો કચ્છના કેવા દાદો મેકરણ ઈ કચ્છના જેસળ કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાય ઈ જેસળ અને દાદો મેકરણ હું કહે છે હે મુસમરણતા મહીપતિ અને હતા ગજબ ગંભીર પણ એના સવાલ
સબળ હતા જોને શરીર એ કોઈ મહાન માઈ જોયા મેં કરણ મુસુ મરડતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ હતા એના શરીર પણ મહાનમાં જોયા મેં મેકરણ. આ દાદો મેકરણ કચ્છના જે લાલીઓ અને મોતીઓ એના સેવક હતા અને ઈ કચ્છમાં જી રોટલા માગી માગીને દાદો મેકરણ લાવતા હતા અને લાલીઓ ગધેડો મોતીઓ કૂતરો લાલિયા ગધેડા ઉપર સાલકું બાંધીને એકમાં રોટલા ભરે ને એકમાં પાણીનું માટલું ભરે અને મોતીઓ આગળ આગળ હાલવા માંડે અને લાલીઓ હાલતો હાલતો એ કચ્છના રણમાં કોઈ તરસ્યું હોય કોઈ ભૂખ્યું હોય અહીંયા લાલીઓ હળવો હળવો વાહમાં હાલ્યો જાય પણ મોતી અહીંયા દોડતો જાય ઊભો રહી જાય. કોઈ તરસ્યું ટળવળતું હોય તો અહીંયા લાલીઓ પછી ઊભો રહે. કોઈ ખેતરમાં પાણી ન હોય ભાગવા ઘરે જવાની તૈયારી કરતા હોય ના તો કચ્છમાં હવે પાણી થવા માંડ્યું ને કચ્છમાં કાંઈ નહોતું કહે છે. પણ આ મહાપુરુષોનું તપોબળ મહાપુરુષોનો ધર્મ એના પ્રતાપે કચ્છ અત્યારે ફાટી ગયો છે. ઈ કચ્છ અને અહીંયા આ ખીમડો ગાડું જોડી અને હાલી નીકળ્યો છે વાયક દેવા અને માલદેવ મહારાજ મેવાસાનો ધણી ઈ રાજા એ રાજા જ હતા કારણ કે અસલ ભક્તિ રાજની અને આજ ભક્તિ કુંભારની. અત્યારે તો ઘરે ઘરે કે છે વેસાણી કારણ કે એ બધા પાછા રાજા મહારાજો છે અહીંયા જે બદલી બદલીને પાછી બીજી જ્ઞાતિમાં આવ્યા હોય એટલે માલદેવ અને રૂપાદેવ વળાવવા માટે જાય છે. નગર રામા પીરે મહાધર્મ ને માંડિયો એવા હિન્દવા પીરે સૌરો મંડપ જોને માંડિયો. ઓ જી જી સિમડો આયક લઈ જાય રે કોટવાળ વાયક લઈ જાય જેસલ ને તોરલ વાયક ને જીલજો હો જી કીધા જો ને સન્માન કોટવાળ ના તેજી કીધા સન્માન સતી તોર લે વાયક ને રે વધારિયા એવા મહાસતીએ એ વાયક ને રે વધારિયા. ઓ અને કે છે બાળક આવ્યા કોટવાળનું સન્માન કર્યું સામૈયા કર્યા અને સતી તોરલે વાયકને વધાર્યા અને આખી રાત આનંદ ઉત્સવ થયો. સવારે ખીમડીઓ કોટવાળ રજા માગે છે કે મારે પાટણ જવાનું છે અને ખીમડીઓ પાટણ જવા તૈયાર થાય છે. ગાડું જોડે છે વહેલ જોડે છે અને ત્યાં પણ કંકુ ચોખા જે વાયક છે એ બધાને વાયક દેતા દેતા એ ખીમડીઓ કોટવાળ હરખથી ભાવથી ત્યાંથી નીકળે છે અને ઝાંપા સુધી વળાવા જાય છે. જેસલ તોરલ આવું આ સૌરા મંડપનું મંડાણ રામદેવજી મહારાજે રણુજામાં કર્યું છે. પડી કચ્છની ધરતીનો કાળો નાગ હોવા છતાં મહાપુરુષ થઈ ગયા ઈ જેસલ
અને જેનો ઇતિહાસ ખૂબ ઘણો છે અને ઘણી વખત આપણે આગળ કહી દીધું છે, એની વાતો આપણે ખૂબ કરી છે, પણ આગળ પણ કોઈ વખત પાછા આપણે રજૂઆત કરશું. કદાચ ફરીવાર થઈ ગયું હોય તો માફ કરજો. વાયક લઈ જા રે કોટવાળ વાયક લઈ જા, વાયક લઈને જાય કોટવાળ વાયક લઈ જાય. પાટણમાં જાય છે કે છે પાટણમાં પાંચમો વાયક પાટણ શહેર જાય. ઉગમસિંહ બાવા વેલા વેલા ઝીલજો, ઉગમસિંહ બાવા વાયક ઝીલજો. ઉગમસિંહ મહારાજ ઉગમ ફોજ જેને કહેવાય, અત્યારે એમનો સંપ્રદાય ધર્મના અનુયાયીઓ સંતો ભક્તો ખૂબ વધી ગયા છે અને ઉગમ ફોજ કહેવાય છે. ઈ ઉગમસિંહ બાપુ આ બધા નિજિયા પંથના એક જ હતા બધા, અને હજી એક જ છે, હજી સર્વવ્યાપક જ છે. પણ ત્યારે આ બધા એક ગતિમાં કે છે બેહતા સંતો ભક્તો સતીનારીઓ. રણુજા નગર મોજા રણુજા નગર મોજા, રામા પીરે સૌરો મંડપ માંડીયો. વાયક લઈ જાય કોટવાળ વાયક લઈને જાય. જતી રે સતી રે વાયક ઝીલજો, ગત રે ગંગા વાયક ને વધાવજો. ખીમડિયાના કીધા સન્માન, ખીમડિયાના તે દીકીધા જોન સન્માન. તેને પ્રીતે રે હે વાયક વધાવ્યા. કારણ કે છે ન્યા ઉગમસિંહ બાવાએ ખીમડિયાનું સન્માન કર્યું, વાયક વધાવ્યા. એ રાત રોકાણા અને ત્યાંથી ખીમડીઓ રજા માગે છે અને બધા વળાવવા માટે જાય છે. અને ત્યાંથી ખીમડીઓ કોટવાળ ઈ વહેલ જોડી અને જુનાગઢ તરફ જવા માટે નીકળે છે. અને પછી રાવત રણસિંહ નો ઉતારો છે, ત્યાં આગળ જશે. વાયક લઈ જાય કોટવાળ વાયક લઈને જાય. વાયક લઈને જાય પાંચમો વાયક લઈને જાય. નવનાથ ને સિદ્ધ 84 વાયક ઝીલજો. કીધા જોન સન્માન, કોટવાળ ના કીધા સન્માન. નવનાથ હે વાયક ને જોન વધાવી. ગિરનાર જુનાગઢ. સોરઠ ધરામાન સંસર્યો અન નાચડ્યો ઈ ગઢ ગિરનાર. પણ નાયો ઈનો નાયો દામો કે રેવતી.
કે છે, પણ અવતાર તો એડે રહેવાનો નથી, પણ કોઈને એવો ભાવ હશે એટલે આવું કહેતું છે. કારણ કે વેંત નો હોય, સગવડ નો હોય, ક્યાં ગિરનાર જવાનું રહ્યું. ઈ ગિરનાર નવનાથ સિદ્ધ 84 ના બેસણા છે. અને હજી થોડાક દી પહેલા આ શિવરાજનો મેળો યોજાય છે. સાધુડાઓ, મહાપુરુષો અને ઈ રવેડીમાં નીકળ્યા હોય ત્યારે આખું ભારતભરમાંથી માણા ઉમટીને આવ્યું હોય અને એના દર્શન કરવા હોય તો પાછા ન થાય. દર્શન કેમ ન થાય કે જ્યારે ઈ મુરગી કુંડમાં નાવા જાય ને બહાર નીકળે ત્યારે એ દર્શન એમના ન થાય. જે પહેલા દર્શન થયા હોય એ નાવા જાય અંદર. નવનાથ સિદ્ધ 84 બધા કેસ આવે છે. ઈ ગિરનાર, ઈ જુનાગઢ, અને અહીંયા વાયક લઈને જાય છે ખીમડીઓ, અને અહીંયા સન્માન કરે છે, અહીંયા રાજ રોકે છે. અને નાથી પછી વાયક બધાવી અને ખીમડાને ઈ નવનાથ રજા આપે છે, વળાવે છે. અને ખીમડીઓ ઠેઠ આજનું મોરબી છે અને ઢેલડી નગર ઢેલડી નગર જા રાવત રણસિંહ વાયક ઝીલજો. ઈ રાવત રણસિંહ ઢેલડી નગર મોજા રે ઢેલડી નગર મોજા સતી રે ડાળ દે પાણી આસર્યા હોજી. એ સતી ડાળ દે ખીમડિયાના ઘરેથી રૂપ રૂપનો અંબાર. અને રાવત રણસિંહ એને મોઈ ગયો તો અને એનો છેડો ચાલ્યો તો અને ઈ સતી ગાળોદેને સમાધિ લેવી પડી. ઈ ખીમડિયા કોટવાળનું જ ગામ અને રાવત રણસિંહ નો રાજા. ઈ નિજિયા પંથી, ઈ નિજિયા ભગત અને ઈને વાયક દેવા ઈ જ ગામમાં ગાડું લઈને પાછા આવે છે. સઠો વાયક ઢેલડી નગર જાય રાવત રણસિંહ વાયક ઝીલજો. ખીમડિયાના કીધા સન્માન જી કોટવાળના તેજી કીધા સન્માન. ભાવે ને પ્રીતે રે વાયક ને વધાવ્યા. રણુજા નગર મોજા રે રણુજા નગર મોજા રામા પીર સૌરો મંડપ માંડિયો. હિંદવા પીરે મહાધર્મ ને માંડિયો. વાયક લઈ જાય એજી ગજ ગંગા પાસે વાયક લઈને જાય. ગતરે ગંગા વેલા વેલા આવજો. જતી રે સતી રે વાયક ઝીલજો. આ વાયક બધે આપી અને ન્યાથી પણ ઈ ઢેલડી નગર આજનું મોરબી ન્યાથી પણ રાવત રણસિંહ ને વિદાય કરે છે. અને ખીમડીઓ ઠેઠ પાછો રણુજા આવે. વાયક લઈને બધા દઈને ફરતો 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 ઠેઠ પાછો ત્યાં આવે છે. અને પછી તો બધી બાજુથી સંતો જેવા જેવા એમના શિષ્યો એ બધા આપવા બધી બાજુથી સંતોની વણજાર ગાડા લઈ, કોઈ હાંડિયા લઈ, કોઈ ઘોડા લઈ અને રણુજામાં સૌરો મંડપ માંડ્યો છે. અનેક સંતો ભક્તો સતીનારીઓ
એ ગતિગંગા અહીંયા કે છે રણુદામાં ભેળી થાય છે અને ભવ્ય પાઠનું આયોજન થાય છે. જળહળ જ્યોત પ્રગટ થાય છે અને બધો સમાજ મળી બધા ભક્તો જે ભેગા થયા હતા એ રામદેવજી મહારાજનું તેથી પૂજન કરે છે અને રામદેવ બાપાને ભગવાન તરીકે અને પીર તરીકે ઊંચા અવાજથી જય જયકાર પીરનો કરે છે. અને ત્યારથી આપણે રામદેવજી બાપાને પાઠમાં જ્યોતિ સ્વરૂપે રામદેવ પીરને માનીએ છીએ. અને રામદેવજી મહારાજ પણ કહે છે આ નિર્જયા ધર્મ શિવ શક્તિનો છે, પણ ત્યારથી આપણે એ રામદેવ બાપાને માનીએ છીએ. અને એ આ બધા સંતો એ સૌરમંડપ પૂરો થાય છે, બધા એ જ ભાવ પ્રેમથી એટલું ખૂબ રોકાય છે. પછી બધા બસો ભરી ભરી મળી અને હવે છૂટા પડે છે. અને ત્યારે ખીમડાને એ પાઠથી જ કહે છે ગઈતના કોટવાળ તરીકે રામદેવજી મહારાજ નિમણૂક કરે છે. અને જેસલ તોરલને કહે છે રોકે છે કે તમે થોડાક દી રોકાવ જાડેજા. અને જાડેજા જેસલ અને સતી તોરલ 5 દી કહે છે રોકાય છે. અને નિત્ય ભજન કીર્તન, કારણ કે તોરલ મહાસતી હતા અને જેસલ જાડેજાનો ઉદ્ધાર કરનાર સતી તોરલ જ હતા. ઈ જેસલ જાડેજો 5 દી કહે છે રોકાય છે, તોરલ માતા રોકાય છે. અને જેસલને ત્યારે પીરની પદવી આપે છે. રામદેવજી મહારાજ પીર તરીકેનું બિરુદ એમને આપે છે, ત્યારે જેસલ પીર તરીકે કહેવાય છે. એવા આપણે રામદેવજી મહારાજને, જેસલ પીરને, સતી તોરલ માતાને બધાને કોટી કોટી પ્રણામ. જય સીતારામ, જય રામદેવજી મહારાજ.